આજે આપણે એકવાર બનાવીને આખા મહિના સુધી સ્ટોર કરી શકાય તેવી ક્રિસ્પી અને ટેસ્ટી ખારી પૂરી બનાવીશું. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. રેસીપી પસંદ આવે તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. તો સૌ પ્રથમ લોટ બાંધવા માટે એક મિક્સિંગ બાઉલમાં મેં મેઝરિંગ કપના માપ પ્રમાણે 2 કપ અને વજન પ્રમાણે આશરે 250 ગ્રામ ચાળેલો મેંદો લીધો છે. તેમાં મસાલામાં અડધી ચમચી અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું, જેથી તેની ફ્લેવર ખૂબ સરસ આવશે. તેની સાથે અડધી ચમચી અધકચરું વાટેલું જીરું અને 1 ચમચી અધકચરા વાટેલા કાળા મરી ઉમેરીશું. તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધા જ મસાલાને મેંદાની સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું. અત્યારે મેં ફક્ત મેંદાનો ઉપયોગ કર્યો છે, પરંતુ જો તમે હેલ્થ કોન્શિયસ હો તો અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ લઈને પણ આ જ રીતે પૂરી બનાવી શકો છો. પછી તેમાં 2 ટેબલસ્પૂન થીજેલું ઘી ઉમેરી અને મેંદાને સરખી રીતે મોઈ લઈશું. લોટ બાંધતી વખતે તમે ઘીના બદલે તેલ પણ ઉમેરી શકો છો, પણ ઘી ઉમેરશો તો પૂરીનું ટેક્સચર અને ટેસ્ટ ખૂબ સરસ આવશે. હજુ પણ મને મોણ થોડું ઓછું લાગે છે, એટલે 1 ટેબલસ્પૂન જેટલું ઘી ફરીથી ઉમેરીશું. આપણે મુઠ્ઠી પડતું મોણ નથી કરવાનું, તેના કરતાં સહેજ ઓછું મોણ દેવાનું છે. આ રીતે 2 કપ મેદામાં મેં ટોટલ 3 ટેબલસ્પૂન ઘીનો ઉપયોગ કર્યો છે. મેંદાને મોઈ લીધા પછી તેમાં જરૂર મુજબ રૂમ ટેમ્પરેચર પર હોય તેવું પાણી ઉમેરી અને મધ્યમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું. એક સાથે વધુ પ્રમાણમાં પાણી ન ઉમેરવું, નહીંતર લોટ જો જરૂરિયાત કરતાં વધુ નરમ બંધાશે તો પૂરી વણતા નહીં ફાવે. આ રીતે પરોઠાના લોટ કરતાં સહેજ કઠણ લોટ બાંધી તેને ઢાંકીને 15 મિનિટ માટે મૂકી રાખીશું, જેથી તે પલળીને સેટ થઈ જશે. આટલો લોટ બાંધવામાં પોણા કપ પાણીની જરૂર પડી છે. 15 મિનિટ બાદ હવે બાંધેલા લોટને આપણે હળવા હાથે મસળી અને થોડો સ્મૂથ કરી લઈશું, એટલે કે કેળવી લઈશું, અને પછી તેમાંથી મોટી સાઇઝના લુવા બનાવીશું. આ રીતે લોટ બાંધી તમે તેમાંથી મેંદાના નમકપારા, સ્ટીક અથવા તો કાજુ પણ બનાવી શકો છો. લુવાને ઢાંકીને મૂકી રાખવા, જેથી તે સુકાઈ ના જાય. હવે એક લુવાને આદરી પર મૂકી તેમાંથી મધ્યમ પાતળી રોટલી વણી લઈશું. તમે એક સરખા નાના નાના લુવા કરીને પણ પૂરી વણી શકો છો, પરંતુ તેમાં ઘણો લાંબો સમય લાગે છે. એટલે આ રીતે મોટી પાતળી રોટલી વણી અને કૂકી કટર અથવા તો ધારવાળી વાટકી વડે તેમાંથી પૂરી કટ કરીશું. તે પહેલાં તળતી વખતે તે ફૂલે નહીં અને અંદરથી પણ સરખી સીજી જાય, તેના માટે કાંટા ચમચી વડે થોડા છેદ કરીશું. પછી કોઈ ડબ્બીના ઢાંકણ કે વાટકી વડે આ રીતે પ્રેસ કરી અને એક સરખી પૂરી કટ કરીશું. જો તમારે રવા મેંદાની ફરસી પૂરી બનાવતા શીખવું હોય તો તેની રેસીપી લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે જે વધારાનો લોટ છે તેને કાઢી અને બાકીના જે લુવા બનાવ્યા છે તેની સાથે ભેગો કરી દઈશું. આ રીતે વારાફરતી મેં બધી જ પૂરી વણીને તૈયાર કરી છે. હવે તેને તળવા માટે કડાઈમાં જરૂર મુજબ તેલ લઈ તેને ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ મધ્યમ ગરમ થાય એટલે કડાઈમાં સમાય તેટલી પૂરીને તળી લઈશું. તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી અને તેલનું ટેમ્પરેચર પણ મીડિયમ હોવું જોઈએ. આ રીતે પૂરી તળાઈને કડાઈમાં ઉપર આવે એટલે જારા વડે ફેરવી અને તે બંને બાજુથી સરખી બદામી રંગની અને ક્રિસ્પી થાય તે રીતે તળી લેવી. અત્યારે આપણે મધ્યમ પાતળી પૂરી વણી છે, એટલે એકવાર પૂરીને તળવામાં આશરે 2 થી 3 મિનિટનો સમય લાગે છે. તળવામાં બિલકુલ પણ ઉતાવળ ન કરવી, નહીંતર તે અંદરથી કાચી રહેશે તો તે થોડા સમય બાદ હવાઈ જશે, એટલે કે પોચી પડી જશે. પૂરી સરખી તળાય એટલે તેને એક પ્લેટમાં કાઢી અને રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દઈશું અને આ જ રીતે બાકીની બધી જ પૂરીને તળી લઈશું. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના કોરા નાસ્તા મેં ચેનલ પર પોસ્ટ કર્યા છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી મેંદાની ખારી પૂરી બનીને તૈયાર છે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો.
વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.